નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરથી અંકલેશ્વરના નવગામા ગામ પાસે પૌરાણિક શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે રામનવમી શ્રદ્ધાભેર ઉજવવામાં આવી હતી। રામનવમી નિમિત્તે અંદાળાની રાજવંશ સોસાયટી ખાતેથી ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। અંકલેશ્વરના નવગામા ગામ પાસેના શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી। રામનવમી નિમિત્તે અંદાળાની રાજવંશ સોસાયટી ખાતે વાજતે ગાજતે ભજન કીર્તન સાથે પ્રભુ શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને શોભાયાત્રા અંદાળાથી નીકળી નવગામા ગામ શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે પહોંચી હતી અને સમાપન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને જય શ્રી રામના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। જય શ્રી રામ। આજે પવિત્ર રામનવમીના દિવસે અંદાળા રાજન સોસાયટીમાંથી ભગવાન રામની શોભાયાત્રા નીકળી અંકલેશ્વર તાલુકાના નવગામમાં સ્થિત રોકડિયા હનુમાન અને ગયા વર્ષે ભગવાન શ્રી રામને ત્યાં બિરાજમાન કર્યા છે, તો આ જગ્યાએથી ત્યાં એમની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આજે પણ આ જગ્યાએથી ભગવાનની રામની શોભાયાત્રા કાઢી ભાવિ ભક્તો અહીંયાથી રોકડિયા લઈને જઈ રહ્યા છે। તો સૌ ભાવિ ભક્તોને હું જય શ્રી રામ કહીશ। બોલો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ।